ફૂડી ગેંગ, વેલકમ ટુ કાઠિયાવાડી ઝાયકા. આજની આપણી રેસીપી છે ગરમા ગરમ ઘૂઘરા સાથે સર્વ થતી બે સ્પેશિયલ ચટણી. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. ઘૂઘરા બનાવવા માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સમાં જોઈશે બાફેલા બટેટાનો માવો લીધેલો છે, 8 થી 10 નંગ મીડિયમ સાઇઝના બટેટા છે. મેંદાની કણક બાંધેલી છે. મેંદાના લોટમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું મોણ લઈશું. જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી સ્વાદ મુજબ નમક નાખી અને એનો પરોઠા જેવો લોટ બાંધી લઈશું. મસાલામાં આપણે ગરમ મસાલો લીધેલો છે 1 ટેબલસ્પૂન અને સ્વાદ મુજબ મીઠું લઈશું. સૌપ્રથમ આપણે મસાલો તૈયાર કરી લઈશું, જેના માટે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને ગરમ મસાલો ઉમેરીને મિશ્રણને મિક્સ કરી દઈશું. બટેટા બાફતી વખતે પણ આપણે નમક લીધેલું છે, એટલે સાચવીને નાખીશું. તૈયાર કરેલા મેંદાના લોટથી નાના એવા લુવા લઈને આપણે એની નાની નાની પૂરીઓ બનાવી લઈશું. ઘૂઘરા બનાવવા માટે આપણે પહેલાં પૂરી લઈ લઈશું. 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ ભરી દઈશું. મિડલમાંથી એને ફોલ્ડ વાળીશું. ઘૂઘરા આપણા તેલમાં ખુલી ના જાય એના માટે આપણે કિનારીને પહેલાં પાણી લગાડી દઈશું. ફોલ્ડ વાળી દઈશું. આ રીતે કિનારીઓને પ્રેસ કરતા જઈશું. ફરી એકવાર ઉપરથી પાણી લગાડી દઈશું અને આ રીતે એને ફોલ્ડ વાળતા જઈશું. આંગળીઓથી પહેલાં પ્રેસ કરીશું અને એને આ રીતે ટ્વિસ્ટ કરી દઈશું. હવે આપણા બધા જ ઘૂઘરા વળાઈને રેડી થઈ ગયા છે. આને હવે આપણે ડીપ ફ્રાય કરી લઈશું. એના માટે એક કડાઈમાં મેં તેલ લીધેલું છે, જેને આપણે ગરમ કરવા માટે મૂકી રાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે ફ્લેમને સ્લો કરી દઈશું અને આપણા ઘૂઘરાને કાચા પાકા તળી લઈશું. કાચા પાકા એટલા માટે કેમ કે આપણે આને 2 વાર તળવાના છે. એકવાર કાચા પાકા તળાઈ ગયા બાદ આપણે તેલને ફરી એકવાર ખૂબ જ ગરમ કરી લેવાનું છે અને આપણા ઘૂઘરાને ફરીવાર તેલમાં ઉમેરી દેવાના છે. મીડિયમ ફ્લેમ ઉપર આપણા ઘૂઘરા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. ફ્લેમને મીડિયમ જ રાખવાની છે, નહીં તો તેલમાં નાખશું એટલે એ તરત જ બળી જશે. ઘૂઘરા આપણા તળાઈને રેડી થઈ ગયા છે.
આને સર્વ કરવા માટે 2 ચટણી વપરાતી હોય છે, જેમાં એક લસણવાળી અને એક તપકીરની મીઠી ચટણી. તો ચાલો ચટણી બનાવવાની તૈયારી કરી લઈએ. લસણવાળી તીખી ચટણી બનાવવા માટે આપણે સામગ્રીમાં જોઈશે લાલ મરચું પાવડર છે, 1 ટેબલસ્પૂન જેટલા તલ લીધેલા છે, 1 ટેબલસ્પૂન માંડવીના દાણા લીધા છે, 6 થી 7 કળી લસણ લીધેલું છે, 1 ટેબલસ્પૂન ટોપરાનું છીણ લીધેલું છે. મિક્સર જારની અંદર આપણે બધા જ સામગ્રીને 1 બાય 1 ઉમેરતા જઈશું. આપણી ચટણી હવે તૈયાર થઈ ગઈ છે. આ ચટણીનો તમે વડાપાઉંમાં સૂકી ચટણી તરીકે પણ ઉપયોગ કરી શકો છો. અત્યારે આપણે આમાં જરૂર મુજબનું પાણી ઉમેરીને એને ઉપયોગમાં લઈશું. તપકીરની મીઠી ચટણી બનાવવા માટે આપણે જોઈશે તપકીર લીધેલી છે, 3 ટેબલસ્પૂન જેટલી ખાંડ લીધેલી છે, પિંચ આપણે યલો ફૂડ કલર લઈશું અને તપકીર આપણે લઈશું 1 ચમચી જેટલી. સૌથી પહેલાં આપણે તપકીરની સ્લરી બનાવી લઈશું. એના માટે આપણે 1 ચમચ તપકીરનો લોટ લઈશું અને જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી દઈશું. સ્લરીમાં લમ્સ બિલકુલ ના રહેવા જોઈએ. ચટણી બનાવવા માટે એક તપેલીની અંદર 1 ગ્લાસ પાણી લીધેલું છે. એ ગરમ થાય એટલે આપણે એની અંદર ખાંડ ઉમેરી દઈશું. ખાંડ ઓગળે ત્યારબાદ આપણે એમાં ફૂડ કલર ઉમેરી દઈશું, જે આપણે ચપટી જેટલો લીધેલો છે. સારી રીતે ચલાવી લઈશું. ફૂડ કલર ઉમેર્યા બાદ આપણે તપકીરની સ્લરી જે બનાવીને રાખેલી છે એ એડ કરી દઈશું. ફ્લેમને સ્લો કરી દઈશું અને આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી એને સતત ચલાવતા રહીશું. બે થી 3 મિનિટ તમે આને ઉકાળશો એટલે મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જશે. તમે જોઈ શકો છો અત્યારે આપણું મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે. આ મિશ્રણમાં એક ઉભરો આવે એટલે આપણે ફ્લેમને ઓફ કરી દઈશું. આપણી મીઠી ચટણી પણ તૈયાર છે. મેઝરમેન્ટ આપણે આ જ રીતે લઈશું. 1 ગ્લાસ પાણી લો તો તમારે 1 ચમચી જેટલો તપકીરનો લોટ યુઝ કરવાનો રહેશે. હવે આપણા ગરમા ગરમ ઘૂઘરા રેડી થઈ ગયા છે. એને સર્વિંગ માટે આપણે લઈશું. નાયલોન સેવ છે, મસાલા દાણા લીધેલા છે, તૈયાર કરેલી લસણની ચટણી છે અને આ મીઠી ચટણી છે. ગરમા ગરમ ઘૂઘરા તૈયાર છે. તમને આ રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બી ફૂડી, બી હેપી.